નમસ્કાર ચક્રવાત ન્યૂઝ સાથે હું છું જાનવી। રાજકોટના વતની અંજુમ સોરાની યશ બેંક રાજકોટમાં હોમ લોન ચાલુ હતી। લોન પૂરી કરવા 18 જુલાઈ 2025ના રોજ બધા પૈસા ભરી દીધા છે। એ બાબતને આજે 1 મહિનો થવા આવ્યો ત્યારે લોનના પૂરા પૈસા ભરી દીધા હોવા છતાં યશ બેંક રાજકોટ બિગ બજાર બ્રાન્ચનો સ્ટાફ કુલદીપભાઈ અને મિતુલભાઈ દસ્તાવેજ આપવા તૈયાર નથી। ત્યારે અંજુમ સોરાના જણાવ્યા અનુસાર છેલ્લા 30 દિવસમાં તેઓ 20 વખત બેંકના ચક્કર લગાવ્યા છે, પરંતુ બેંકના સ્ટાફે ખાસ કરીને કુલદીપભાઈ અને મિતુલભાઈએ દસ્તાવેજ રિલીઝ કરવા માટે કોઈ સ્પષ્ટ જવાબ આપતા જ નથી। દસ્તાવેજ રિલીઝ માટે જરૂરી ડોક્યુમેન્ટ વિશે પણ કોઈ માહિતી આપવામાં આવતી નથી। આ ઉપરાંત મોર્ગેજ રિલીઝની પ્રક્રિયા શરૂ કરવા માટે બેંકનો સ્ટાફ કોઈ પણ પ્રકારનો સહકાર આપવા તૈયાર નથી। અંજુમ સોરાએ જણાવ્યું કે મેં મારી લોનની સંપૂર્ણ રકમ ચૂકવી દીધી છે, છતાં બેંક મને મારા દસ્તાવેજ આપવામાં ટાળીટૂલી કરી રહી છે। દર વખતે બેંકમાં જઈને ધક્કા ખાવા પડે છે, પરંતુ કોઈ સ્પષ્ટ જવાબ મળતો નથી। આ બેંકની બેદરકારી અને ગ્રાહકો પ્રત્યેના અણગટ રવૈયાનું ઉદાહરણ છે। આવી પરિસ્થિતિ ગ્રાહકોના વિશ્વાસને ડગમગાવે છે અને બેન્કિંગ સેવાઓની પારદર્શિતા પર પ્રશ્નો ઉભા કરે છે। ત્યારે વધુમાં તેમણે જણાવ્યું કે રાજકોટ બિગ બજાર યશ બેંક અનહદ થર્ડ ક્લાસ સર્વિસ આપી રહ્યું છે। મારા રાજકોટની પબ્લિકને વિનંતી છે કે યશ બેંકમાંથી લોન લેવી નહીં, અને જો તમે લોન લઈ રહ્યા છો તો લોન પૂરી કરતી વખતે તમને કેટલા સમય પછી તમારા દસ્તાવેજ મળશે તેનું કોઈ જ નક્કી નથી। ભાઈને અલગ અલગ આપો છો, વાત કરો છો, કોમ્યુનિકેશન કરો છો। મારી હમીકા બરોબર છે। હું અંજુમ સોરા આજે 19 ઓગસ્ટ આ યશ બેંકની અંદર વિડીયો ઉતારી રહ્યો છું। 18 જુલાઈ મેં મારા બધા પૈસા ભરી દીધા છે, મારા બેંકના તમામ પૈસાઓ ભરી દીધા છે, લોન ક્લોઝ કરાવી દીધી, છતાં આજ 1 મહિનાથી આ યશ બેંકનો સ્ટાફ મને દસ્તાવેજ માટે ધક્કા ખવડાવી રહ્યો છે, સતત કન્ટિન્યુ। આટલા બધા ધક્કા ખાયા પછી પણ આ લોકો મને લેખિતની અંદર કોઈ વસ્તુ આપી નથી રહ્યા। સાહેબ ક્યારે આપશો લેખિતમાં મને કે પ્રેસ નોટની અંદર તમારે આ કરવું પડશે, મને લેખિતમાં ક્યારે આપશો તમે? મેડમે ડોક્યુમેન્ટ લિસ્ટ આપ્યું છે, પ્રેસ નોટ રિલીઝ કર્યા પછી તમે અઠવાડિયા 10-15 દિવસ પછી અમે દસ્તાવેજ તમને હેન્ડઓવર કરી શકશું, એ તમે મને લેખિતમાં કેમ નથી આપતા? આ બધી બાબતો આને વાત કરી તો ઓને વાત કરો। કુલદીપભાઈ અને મિતુલભાઈ આ બેની મિલી ભગતથી આ બહુ અંગત અદાવત રાખીને મારી સાથે આ કરી રહ્યા છે। કાલે સવારે 20 તારીખે આજે સાંજે હું મારા બધા ભાઈ બહેનોને લઈ અને હું અહીંયા કેરોસીન છાંટીને મરી જઈશ। આ મારી એવી હાલત આ યસ બેંક વાળાએ કરી નાખી છે। લેખિતમાં ક્યારે આપશો સાહેબ? તમને કહું લેખિતમાં મને ક્યારે આપશો કે પ્રેસ નોટ આપ્યા પછી અઠવાડિયા પછી તમે મને દસ્તાવેજ આપી શકશો, ના કરી શકશો? કુલદીપભાઈ એમ કે છે કે તમારી સાથે વાત કરો, તમે કહો છો કુલદીપભાઈ સાથે વાત કરો, મારે કોની સાથે વાત કરવાની? અત્યાર લગી શાંતિથી જ વાત કરી છે। પર્સનલી રહ્યો છો મારી સાથે, તમને શું કરશો તમે? શું કરશો તમે? આપણે બેંકના પ્રમાણે હાલો ને। શું કરશો તમે સાહેબ? શું કરશો? કુલદીપભાઈ વાત કરાવી દો તમને। શું કરશો તમે? કુલદીપભાઈ વાત કરાવી તમારા અહીંયા કોઈ હાજર જ નથી હોતું। આ કેટલામો ધક્કો છે આ 30 દિવસની અંદર મારો? આ 30 દિવસની અંદર કેટલામો ધક્કો છે? અમારા દસ્તાવેજ માટે અમારે આ બધું કરવું પડે છે। કુલદીપભાઈ 5મા વાળ બેઠા છે, ત્યાં તને મળી મારે કોઈને નથી મળવું। પણ ઓથોરિટીમાં તમને બેંકે તમને બેસાડ્યા, શું કરો રહ્યા બેસાડ્યા? છો? તમે કહો 5મા માળે બેહો તો આટલા માળે બેહો, એનો મતલબ શું થાય મને કહેવાનો? કુલદીપભાઈ બોલાવો, મેટર અહીંયા તમારી યારે ક્લોઝ થઈ છે ને? એમની પાસે છે નંબર, એમને બોલાવી દીધો। તો તમે અહીંયાથી રિસ્પોન્સ જવાબ નહીં આપો એવું એટલે મારે પ્રેસ નોટ આપવી ફરજિયાત છે। પ્રેસ નોટ આપ્યા પછી કેટલા દિવસ પછી તમે મને દસ્તાવેજ આપશો? તમે પ્રેસ નોટ આપીને ડોક્યુમેન્ટ સબમિટ કરશો એટલે ડોક્યુમેન્ટ તો બધા રેડી જ છે મારી પાસે। તો વિધિન 15 ડેઝ તમે ડોક્યુમેન્ટ હેન્ડઓવર કરી દેશો અમે। એટલે 1 મહિનાથી તો હું ધક્કા ખાઈ રહ્યો છું, અને તમારી પાસે ડોક્યુમેન્ટ આવે પછી તમે મને કહો કે હવે તમારે આ જરૂર છે, અને એ માટે મારે બીજો 1 મહિનો પાછો ધક્કો ખાવાનો। 1 મહિના પહેલા મારા પૈસા ભરી દીધા પછી પણ દસ્તાવેજ 1 મહિના પહેલા ઓલરેડી તમને જણાવેલું છે, તમે 1 મહિના મને કોઈ પર્સને જણાવેલું નથી। બધાને ફોન મેસેજ કરીને થાય આ બેન વાત કરવા તૈયાર નથી, કુલદીપભાઈ વાત કરવા, આ બધા અંગત અદાવત રાખીને મારી યારે બહુ ખરાબ વ્યવહાર કરી રહ્યા છો તમે। તમે છેલ્લા 1 કલાકથી પૂછો છો કયા આ કુલદીપભાઈને 20 દિવસથી હું ફોન કરી રહ્યો છું છેલ્લા કે એમાં શું કરવાનું। આ એનઓસી તમે કેમ નથી આપતા મને? કુલદીપ સરનો મેલ આવેલો છે તમને?
ઓપરેશન ટીમના હેડ જ છે ને આ બધી બાબતમાં વાક આ માણસનો છે. મારી તરફથી રિલીઝ આ બધી બાબતમાં અંગત અદાવત રાખી અને મને જવાબ નથી આપતા. ફોનમાં કહું છું કે જો જે કંઈ કરી રહ્યું છે એના નંબર આપો, એના એ નંબર નથી આપતા મને. લોકોનું એવું છે કે દસ્તાવેજ માટે 1 મહિનો ધક્કો ખાધો, પછી હવે તમે RBI માં જાઓ, તમે પોલીસમાં જાઓ, તમે બધી જગ્યાએ જાઓ અને તમે હજી બીજા 2-4 મહિના રાહ જોજો દસ્તાવેજ માટે, પોતાના દસ્તાવેજ માટે. છે કે જેને મને કીધું હતું કે પ્રેસ નોટ ફરજિયાત છે. આવો બેંકની કોઈ પોલિસી નથી. આ લેખિતમાં માંગવા છતાં પણ કોઈ લેખિતમાં આપતું નથી. આ સાહેબ કોઈ જવાબ મને આપતું નથી અને છેલ્લા 1 મહિનાથી આ યસ બેંકનો રાજકોટનો સ્ટાફ દાદાગીરી કરી રહ્યો છે મારી હારે.